राम राम जय माताजी। आज एक वाग्यो कि एक में थोड़ीक वार हती कीधुं हवे जाओ मोहन ने लेवा। आज मोहन जो अहीं आवी गयो। एला भड़कावतो नहीं हो। हाँ किस कयो आयो ठेला वारो भड़क से एन पर लगाड़श। राम राम जय माताजी। राम राम जय माताजी। आज बस भाईगी हाँ हमारे बाल सफा हती बस आज आ बजाली। हाँ 3 पीरियड हती 3 हाँ बराबर। तो केम ना आज आले नहीं केम आ बजाली बताई छूटी गया ठे हवे काल रजा। हाँ काल रजा हूँ कीधुं हवे कि लेवा जाऊँ तार तो अहींया उतरो એટલે हालो ते हाला जे बती हम जोवे हवे लेवा जाऊँ। आज तो नक्की ज न होय शुक्रवारे तो અહીં કાંઈ આવે કદાચ ઉતરે પણ શનિવારે તો ગામમાં લેવા જવાનું હોય પણ આજ વળી આ બસ બસ ચાલી છે એ કામે થઈને હે મોડા નો સેટ આજ તો ઓનલાઈન મંગાવ્યો તો શું ડાયરેક્ટ આવ્યો બસ અહીં આવી બધાય છૂટી ગયા એટલે અહીં આવી गोपी ने खाऊ तो आने पानी पीऊ लागे पानी पायू जो है नत्ते लगोई तू हम खाई ली तू पानी पायू नेण नाखी બધું કમ્પ્લીટ मोटू बगड़ी गई तो कोन आनु છે आया गंधारू થઈ ગઈ। हेलो बाय बाय। हालो बपोराનું લગભગ તો રંતા વાવી છે। મોહનની મમ્મી જે કપડા ધોવા અને બાવલ રસોઈ કરે। બાપા આવતા હે બાપા राम राम जय माताजी। राम जय माताजी। થાકી રહ્યા ઠીક કઈક વીણી છે તોય ટાડા પર એટલું વીણી આજ 5 કોસી ભરાવી છે बापन बाहर में कप्पा वीणवा चालू राखे थोड़ो बाय शू करे बाजरा ना रोटला करो शाक करी वही मोहन मोरी टोकरी खावी है मोरी टोकरी खावी ना ना बोला ऐसे आ पप्पा शू फूल कर दियो शू पंखो पंखो फूल कर दियो એટલો નહીં હાલે એમ ઘરમાં पंखो फूल કરી દે અંબા તો ના અંબા થઈ ગયો નથી હાલા હવે થયો હવે ફૂલ થઈ ગયો જો બતાવું ફફડાટી બોલાવે થઈ ગયો। હા માર મમ્મી ક્યાં એ કપડા ધોવા જાય એમ અંજી વેવી હા એ તો 11 વાગે ઇને વેલું સુતાનું હોય તારા ધોવાના હોય દીએ ના તો ના ધોવાનું છે કાંઈ વાંધો નહીં હાલો। તો આમાં જો ઢોકરીનું શાક બનાવ્યું છે ચણાના લોટની ઢોકરીનું શાક હાઈ ક્લાસ મજાનું બની ગયું બાયું બનાવ્યું છે। હમણાં કેદુનું નથી બનાવ્યું નકર તે પહેલાં બનાવતા હતા હમણાં જાજતી થઈ ગયા ઢોકરીનું શાક નથી બનાવ્યું આજ પાછું બનાવ્યું। થોડીક મોરી ઢોકરી કાઢ લીધી છે મોહન હારું મોહન ખાય એટલે આવું બન્યું છે। राम राम जय माताजी ने आज तो આપણે કીધુંનું રેસીપીનો વિડીયો બનાવ્યો નહીં તો આજ આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે તો આપણે શું વસ્તુ મોહન લઈ આવ્યો છે એ આપણે બતાવી દઈ ને આજ બનાવવું છે કુડલા છીણાના લોટના એટલે આપણે મસાલો બધો નાખીને બનાવો છે છીણાના લોટના કુડલા બનાવવાના છે તો મોહન લઈ આવ્યો વસ્તુ ત્યાંથી तो आ से लसन
ઘરનું લસણ કેવું મસ્તીનું હે અને આ છે ડુંગળી આ અહીંયા કોથમરી કોથમરીના મરચા આપણે નાખવાના. ચાલો હવે આપણે મોરી નાખીએ. ફટાફટ સુધારી વાળી માં દીકરો પછી આપણે શીણાનો લોટ ચારી વાળી કા હા પછી તૈયાર કરીને પછી જ બતાવ્યું. હવે જો બધું સુધારી વાયરું હે, બધું મિક્સ કરી વાયરું, ડુંગળી લસણ ને કોથમીર જે હોય તે બધું સુધારી વાયરું હે ભેગતું. હવે આમાં કણે લોટ બાંધશે એમાં ભેગતું નાખી દઈશ. આ છે ચણાનો લોટ, શીણાનો લોટ છે. ચણાનો જ છે ને, હા શીણાનો હે. બેસન બેસન કહેવાય કેવું તેવું જ કંઈક આપણે કહેવાય. દેશી બોલો ને પરદેશી નહીં આવે. ચણાનો લોટ, ચણાનો લોટ. શીણાનો લોટ એ આવડે, હમ. બીજું ન આવડે. તો હાલો આમ બધી નાખી દઈએ પછી આપણી રેસીપી આગળ વધતી થાય. હા નકર પછી આને પાછી રોકાઈ જઈશું. ઘણા દિવસથી રેસીપીનો વિડીયો નથી બનાવ્યો તે હા થોડું ઘણું ભૂલી ગયા છે. ભૂલી ગયા અને આપણે ચેનલમાં જોવો વરાય ભૂલી ગયા, રેસીપી નથી આવતી ને. એટલે રેસીપી આવી તો વળી કાંઈક જોવો વાળા ચેનલ તરફ વરે એ તેને ત્યાં પાંગવી વાર લાગશે ને. વાર લાગે થોડોક વગારો છે પલાળી મૂકી દો એટલે આ દલુડી રહી ને દલુડી ન થાય, ઓગળી જાય એટલે ઘડીક પલાળવા દેવું. ચાર વાલો આગળ જોઈએ. તો આપણે આ જો મસાલો થી લોટ બોટ ઓગારીને તૈયાર કરી નાખ્યો. આમાં થોડુંક મરચું નાખ્યું ને કોરું. મરચું નાખ્યું, જીરું નાખ્યું અને હળદર નાખીને મીઠું બધી વસ્તુ એમાં ને આ મસાલો ડુંગળી મરચું આમાં નાખી વાળી આપણે હાલો મિક્સ કરી વાળી બધું રબડી બનાવી વાળી. રબડી બનાવી એટલે આ તો ભાજીયા ડુંગળી ના કરે એવું થઈ ગયું. તેલમાં તરી નાખો. હવે તો આમાં શું કુદલામાં ખાલી નાખવાનું જ રહે ને. બસ હવે જો કુદલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એક તો જો બનાવી વેર્યો છે આ રીતના શીડો છે. હમણાં બીજો આપણે ચડે ને એ પણ બતાવશું, કારણ કે પહેલી ખેર તો જરાક ઓલો થાય હરખો ન થાય એટલે કીધું એનું આપણે નથી શૂટિંગ કરવું. આ બરતું સરખી લોટી તપીનું હોય એટલે પહેલો તો કદાચ નો હારો બને, હાઈ ક્લાસ એવો બનશે એવી આપણને આશા છે. સારું જ બને. તો મીંડો તેલ પીવા તેલ નાખે તેલ જ પીવે રાંધ્યું હજી તું બેસ એટલે આવડી જાય. હજી આવડે અહીંયા બેસ જોવાય, ખાલી કાંઈ ન કરે ને તો કાંઈ નહીં જોવાય. એટલે તાર ક્યારેક બનાવવું હોય ને મારી દીકરીને કયો કે આવડી જાય, આવડી જાય. અરે તાર મમ્મી કરતા તને સારું આવજે, તું તો ભણેલી રહી ભણેશ એટલે. તાર મમ્મી ભણી નથી ને એટલે એને જરાક ન આવે, તને તો આવડી જાય. આવડી જાય કાંજી અત્યારે હવે આવડી તેલ નાખ, ફરતી કોઈ તેલ નાખવું પડે ને છોટી જાય. એટલે અમારે રંજીત ભણેલી એટલે એને બધું આવડી જશે નહીં. પપ્પા આ હા એ હમણે હો પછી તૂટી ગયો. હા લે તો તૂટી જાય એવું થોડું છે. કાંઈ નહીં તૂટ્યું. એ તો ફેરવામાં એવું ન હોય, જરીક આમ ઉતાવળ થઈ જાય ને તો પછી જરીક આમ ભાંગી જાય. એક લાખ તેલ તૂટી જાય એવું થોડું છે. હા બીક જ લાગી છે. બીક જ લાગે મોહનથી. સાચી વાત છે મમ્મી, તને નકરાઈ બીક જ લાગે. તૂટી જાય બીજો નાખી દે, બીજો લોટ ઓગારી વાળો બેવાનું શું હોય. હવે નહીં બીક લાગે. હવે નહીં લાગે ને. આ ખાવાય મંડી. હા કેવું થયું મોહન? મીઠું છે. કે મીઠું. પપ્પા પહેલા થાળી ભાંગ તો નાખી. હાલો બની જાય પછી આપણે બતાવી. ચણા લોટના જો કુડલા બની ગયા મસ્તી નસલ મજાના. અને આ બાજુ તો આપણે જો મરસા શેકી વેરા છે અને આમાં ટમેટા
મીઠું ને જીરું ને કોથમરી ને એવું નાખીને બનાવીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. તો હવે ખાવું હોય તો અંદર આવજો. કીજો કોમેન્ટમાં કેવા બીના, બરોબર? હા, કેવા મસ્તીના બીના એમ કીજો. ચણાના લોટના કુરલા ખાવા, બાપણ ખાવા આવી ગયા છે. મોહનભાઈ, અંજલિબેન બે જે બાપા એક બાકી બાપા લોટે હુતા હે નકર તોરી તો અહીંયા તો દી આવશે. અહીંયા દી આવજો. ગામડે આવશે એટલે પછી અહીંયા દી આવશે. હા, દી આવજે ને. હારા લાગે એમ બાકી પૈજા કરતા તમારો છોકરો એમ કહેતા કે ન સારા બીના. બાકે ભજીયા કરતા દા હારા લાગે. આ ખાવાની મજા જ આવે. બાકી આલુ મરચું ખાવું. લે મસ્ત બન. વાગ્યા 4 ને 4 વાગે તો હા, રોંઢો ખાવ. હાલો ખાવા આવી જાઓ. બહુ મીઠા થયા હો. બનાયા કોને? તમે બનાય તો મેં બનાવ્યા તો હું તો આખી નહીં સારા બનાવું. તો કાલ તમારે બનાવવાનું. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, બરાબર? પપ્પાને બધા કોમેન્ટમાં કહેજો હું બનાવું તો હું બનાવીશ. તમે હા, બધા બધાય કીજો આપણે. જ્યાંથી હું કહું કોમેન્ટ બીજા આવશે નો કહેતા બનાવીશ. ને હું કહે. એ તારે એકનું ન હાલે. જ્યાંથી કોમેન્ટ આવે ને હા તો બનાવીશ. તને બનાવવાની જ્યાંથી કોમેન્ટ આવે તારે બનાવવાની, મારે બનાવવાની જ્યાંથી કોમેન્ટ આવે તો મારે બનાવવાની, બરાબર? કાંઈ વાંધો નહીં. શું બનાવવાનું એ પછી વિચાર કરશે. એ પછી વિચાર કરશું. તમે બનાવો. કહી દેવાનું કે બનાવશું એમ. રસોઈ બનાવો એમ. મારા પપ્પાનું નામ લખજો ને જાજુ. ભલે, હારું, હાલો. જો આપણે સિંહણ લોટના કુડલા આપણે આવા બનાવ્યા હતા મારા મમ્મીએ ને બહુ સારા બન્યા ને ખાઈ હોતક લીધું આપણે. જો ઠામડા ઉડકવાનું બાકી છે. હા, હવે પછી ઉડકશું. હા, ને તમારે બનાવવા હોય તો બનાવજો. બહુ સારા બન્યા છે. બનાવજો એટલે મસાલો સારા નાખીને બનશે. બધું આપણે નાખીને બનાવજો એટલે બહુ સારા બનશે. અને હવે આપણે વ્લોગ બહુ લાંબો થઈ ગયો એટલે આ વ્લોગ હવે અહીંયા પૂરો કરી હા. ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો. તો મળી બીજા વ્લોગમાં. તો બધાને રામ રામ રામ, જય માતાજી, બાય બાય.